લોથલમાં ચાલી રહેલા નિર્માણ કાર્યની થઈ સમીક્ષા. પીએમશ્રીએ વર્ચ્યુઅલી જોડાઈ અને સમીક્ષા કરી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. મંત્રી શ્રી શ્રીપાદ નાયક અને દેવુસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું થઈ રહ્યું છે નિર્માણ કાર્ય. તો જે પ્રકારે લોથલ ખાતે મેરીટાઈમ હેરિટેજનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આવનારા 1.5 વર્ષની અંદર તેનું નિર્માણ કાર્ય એ પૂરું કરવામાં આવનાર છે. તેવામાં જે પ્રકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી હતી, તેમની સાથે રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા અને અનેક મંત્રીઓ તેમની સાથે જોડાયા હતા. અને આ જે કામગીરી કરવામાં આવી રહી છે, લોથલમાં જે નિર્માણ કાર્યની કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ સાથે જ આરોગ્ય મંત્રી શ્રી કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા. તો જે રીતે લોથલ ખાતે આ કામગીરી કરવામાં આવી રહી છે અને લોથલમાં જે મેરીટાઈમનું આખું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે મ્યુઝિયમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પણ તેની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વર્ચ્યુઅલી જોડાયા હતા અને જે કામગીરી ચાલી રહી છે તે કામગીરીની સમીક્ષા કરી હતી. કઈ પ્રકારે કામગીરી ચાલી રહી છે, ક્યાં પહોંચી છે, કેટલા કાર્યો કરવામાં આવ્યા છે, તે તમામને લઈને સમીક્ષા થઈ હતી. मैंने ड्रोन से नेशनल मैरीटाइम हेरिटेज कॉम्प्लेक्स में से जुड़े कामों को देखा है, उनकी प्रगति की समीक्षा भी की है. मुझे संतोष है इस प्रोजेक्ट से जुड़ा काम तेजी से चल रहा है. हजारों साल पहले लोथल को जिस तरीके से एक पोर्ट सिटी के रूप में विकसित किया गया था, वो आज भी बड़े बड़े जानकारों को हैरान कर देता है. लोथल की खुदाई में मिले शहर, बाजार और बंदरगाह के अवशेष उस दौर में हुई अर्बन प्लानिंग और आर्किटेक्चर के अद्भुत दर्शन कराते हैं. प्राकृतिक चुनौतियों से निपटने के लिए जिस प्रकार की व्यवस्था यहां थी, उसमें आज की प्लानिंग के लिए भी बहुत कुछ सीखने को है. લોથલ તો ગુજરાત અને દેશની સૌથી પ્રાચીન વિરાસતોમાંની એક છે. ગુજરાતના મેરીટાઈમ ક્ષેત્રના ભૂતકાળની ગવાહી આપતી ભવ્ય ધરોહર છે. આવા ઐતિહાસિક સ્થળે આશરે 3500 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આકાર પામી રહ્યું છે. અહીં સમગ્ર કોમ્પ્લેક્સનું કાર્ય 2 તબક્કામાં થવાનું છે, જેમાં ભારતીય નૌકાદળ માટેની ગેલેરી અને લાઇટ હાઉસ સહિતના પ્રકલ્પો પહેલા તબક્કામાં રૂપિયા 774 કરોડના ખર્ચે તૈયાર થશે. બીજા તબક્કામાં લોથલ સિટી, ઇકો રિસોર્ટ, મેરીટાઈમ પાર્ક, ક્લાઇમેટ ચેન્જ થીમ પાર્ક સહિતના પ્રકલ્પો પૂરા કરવામાં આવશે. આ મહિના વૈવિધ્યસભર પ્રકલ્પો લોકોને ભારતની મેરીટાઈમ હિસ્ટ્રીથી માહિતગાર કરશે. ગુજરાત સરકારના પ્રોજેક્ટના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. સ્ટેટ હાઈવેથી મેરીટાઈમ કોમ્પ્લેક્સ સુધીનો 12 કિલોમીટર લાંબો 4 લેન રોડ તેમજ વીજળી અને પાણીનો અવિરત પુરવઠો આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ કોમ્પ્લેક્સ બની ગયા બાદ હજારો મુલાકાતીઓ અહીં મુલાકાતે આવશે. ધોળાવીરા બાદ ચર્ચામાં આવેલું ગુજરાતનું પ્રાચીન સ્માર્ટ પોર્ટ સિટી એટલે લોથલ. લોથલ પણ હડપ્પા સભ્યતાના સૌથી વિકસિત નગરોમાંથી એક હતું, જે વેપારી મથક અને બંદર શહેર હતું. યુનેસ્કો દ્વારા કચ્છમાં આવેલા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. તો ગુજરાતના પુરાતાત્વિક સ્થળ લોથલમાં દેશનું પહેલું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ એ બનવા જઈ રહ્યું છે. દુનિયાનું સૌથી મોટું મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં થશે તૈયાર.
વિખ્યાત બંદરનો અમૂલ્ય વારસો ફરી વિશ્વ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર. લોથલમાં 1 વર્ષમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ નિર્માણ કરાશે. લોથલના પ્રોજેક્ટમાં ગુજરાત સરકારનો શ્રેષ્ઠ સહયોગ. સૌથી જૂની પ્રાચીન સભ્યતા આપણા ગુજરાતના લોથલમાં આવેલ છે. લોથલ સભ્યતાની શોધ વર્ષ 1954ના નવેમ્બર માસમાં થઈ હતી. જો સિંધુ સભ્યતાનું સ્થાન ભારતમાં કોઈ જગ્યાએ આવેલ હોય તો તે છે લોથલ. લોથલ ખાતે આકાર લઈ રહેલા 35 એકરમાં વિસ્તરેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની કામગીરી આગામી 1 વર્ષમાં પૂરી કરી દેવામાં આવશે તેમ કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી શ્રી સર્વાનંદ સોનવાલે લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. તો મુલાકાત દરમિયાન એક રિવ્યુ બેઠક પણ તેમના દ્વારા યોજવામાં આવી હતી. સમગ્ર રિવ્યુ બેઠક બાદ શ્રી સર્વાનંદ સોનવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર એક સમયના આ વિખ્યાત બંદરના વારસાને ફરી સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. વધુમાં શું કહ્યું તે પણ સાંભળીએ. आप सबको मालूम है देश की हमारी अति प्रिय नेता आदर्शवादी नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी की विजन के मुताबिक देश के अंदर लोथल में हमारे भारत की और दुनिया की हमारी जो सभ्यता संस्कृति का जो शक्ति का नमूना पेश करने के लिए एक बड़ी निर्णय ली गई है और माननीय प्रधानमंत्री जी ने देश की ये पुरानी जो शक्ति, इस शक्ति को दुनिया की मानव समाज के आगे बड़े मर्यादा पूर्वक ढंग से पेश करने के लिए लोथल में नेशनल मैरीटाइम हेरिटेज कॉम्प्लेक्स बनाने की निर्णय ली गए है. આ કોમ્પ્લેક્સના કારણે ટુરિઝમનો વિકાસ થશે અને રોજગારીની એક નવી તક સર્જાશે. સર્વાનંદ સોનવાલે વધુમાં જણાવ્યું, કુલ 4,000 કરોડના આ પ્રોજેક્ટનો લાભ લોથલની આસપાસના લોકોને મળશે. फेज 1 फेज 2 में कुल मिलाकर 4,000 करोड़ का ये प्रोजेक्ट बनेगा. ये प्रोजेक्ट कंप्लीट होने का बाद सारे हमारे लोथल के आसपास ग्रामीण क्षेत्र की और गुजरात प्रदेश की नई पीढ़ियों को, युवाओं को अपने रोजगार के लिए बहुत बड़ा मौका मिलेगा. हजारों रोजगार डायरेक्टली इनडायरेक्टली इस प्रोजेक्ट से हमारे युवाओं को मिलेगा. તો સાથે જ સર્વાનંદ સોનવાલે કહ્યું, આપણા સભ્યતાની તાકાત આખી દુનિયા જોઈ શકશે. देश की जो 4,500 ईयर्स सबसे दुनिया की पुरानी सभ्यता की ताकत दुनिया के मानव समाज देखेंगे और ये देश का स्वाभिमान का सवाल है, स्वाभिमान का प्रतीक है. इसलिए भारत सरकार ने गुजरात सरकार की सहयोग से इस प्रोजेक्ट को सही रूप देने के लिए तय की है, कदम उठाई है और मुझे लगता है कि निश्चित रूप से हमें भी, नई पीढ़ियों के लिए भी, दुनिया के मानव समाज के लिए भी ये सीखने का एक बहुत बड़ा केंद्र बनेगा. વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન જોયું છે તેને સાકાર કરવા માટે બધા પ્રયત્નશીલ છીએ. સમીક્ષા બેઠકમાં પ્રોજેક્ટની ઝીણામાં ઝીણી વિગત રજૂ કરવામાં આવી હતી. પ્રોજેક્ટને લગતી ફિલ્મ પણ મંત્રીશ્રીને દર્શાવવામાં આવી હતી. आज इस क्षेत्र में आकर काम की जानकारी ली और इसकी डिटेल में रिव्यू की
और आज तक जैसे काम आगे बढ़ा है, मुझे लगता है कि अगले 1 साल के अंदर इस प्रोजेक्ट की काम हम गुजरात प्रदेश की जनता के सहयोग से निश्चित रूप से कंप्लीट करने में सफलता प्राप्त। હેરિટેજ કોમ્પ્લેક્સમાં બનશે ક્લાઇમેટ ચેન્જ થીમ પાર્ક. લોથલ સ્ટેટ પેવિલિયન અને મોન્યુમેન્ટ થીમ પાર્ક. લોથલ શહેરની પ્રતિકૃતિ અને મ્યુઝિયમ પણ બનશે. આધુનિક નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં લાઇટ હાઉસ મ્યુઝિયમ, બગીચા કોમ્પ્લેક્સ, મિની લોથલ રિક્રિએશન માર્કેટ, ઇકો રિસોર્ટ તેમજ મેરીટાઈમ અને નેવલ થીમ પાર્ક પણ બનાવાશે. બાળકો અને મોટેરાઓ બંને માટે જ્ઞાનવર્ધક આ હેરિટેજ કોમ્પ્લેક્સનો પ્રથમ તબક્કો 1.5 વર્ષમાં પૂર્ણ કરી દેવાય તેવા પ્રયાસો હાલ ચાલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રોજેક્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓ અને શ્રમિકોને પણ ઉત્સાહભેર મળ્યા હતા. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સોનલ અનડકટ, ગુજરાત ફર્સ્ટ, લોથલ. અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે લગભગ 80 કિલોમીટર જેટલા અંતરે આવેલા લોથલની સંસ્કૃતિ અતિ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. દરિયો શહેરથી દૂર હોવા છતાં લોથલ બંદરગાહ તરીકે વિકસાવાયું હતું. નદી મારફતે જહાજ ખાડીથી શહેર તરફ આવે તેવી વ્યવસ્થા અહીંના લોકોએ ગોઠવી હતી. શહેરમાં જહાજોને લાંગરવા તથા માલના ચઢાવ ઉતારવા માટે પણ ગોદીનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. લોથલ એટલે મૃતદેહોનો ઢગલો. લોથલમાં કરાઈ છે મ્યુઝિયમની વ્યવસ્થા. હાથીના દાંત, બેશકિંમતી પથ્થરોની વસ્તુ મળી. શહેરની રચના આજના સમયની કોલોની વ્યવસ્થા જેવી. લોથલમાં માર્કેટ અને ગોડાઉનની પણ વ્યવસ્થા. લોથલ નામ સાંભળતા જ પુરાતત્વીય અવશેષો ધરાવતું એક આધુનિક શહેરનો નમૂનો નજર સમક્ષ તરવરે. જી હા, લોથલ એટલે 4600 વર્ષ પૂર્વે આધુનિક હડપ્પન સંસ્કૃતિનું પ્રતીક ધરાવતું આ શહેર કે જે 300 બાય 400 મીટરમાં ખોદકામ કરી અને પુરાતત્વ વિભાગ તરફથી શોધી કાઢવામાં આવ્યું છે. 1954માં પુરાતત્વ વિભાગને આ શહેર મળ્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર 6 તબક્કામાં તેનું ખોદકામ થયું અને 1960થી આ શહેર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આવો જાણીએ આ ભવ્ય લોથલના વારસાને. અમદાવાદથી લગભગ 80 કિલોમીટરના અંતરે ધોળકા તાલુકામાં સરગવાલા નદીની સીમ ખાતે સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે એક વિસ્તાર આવેલો છે, જેને સ્થાનિકો લોથલ તરીકે ઓળખતા. લોથ એટલે મૃતદેહ તથા લોથલ એટલે મૃતદેહોનો ઢગલો એવો અર્થ થાય છે. 1955 આસપાસ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારી ડોક્ટર શિકારીપુરા રંગનાથ રાવે આ વિસ્તારમાં ખોદકામ કરાવ્યું હતું, જેમાં પ્રાચીન નગર વ્યવસ્થા અને તેના અવશેષો મળી આવ્યા હતા. અહીં એક મ્યુઝિયમ પણ છે, જેની અંદર પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરતા તમામ વસ્તુઓ મળી આવેલી છે, જેમ કે હાથીના દાંત, ઘૂડ એટલે કે માટી, બેશકિંમતી પથ્થરો, પારાથી બનેલ આભૂષણો, રમકડાઓ, બંગડીઓ, શતરંજના મોહરા જેવી આકૃતિઓ અને સળગેલી ઈંટ વગેરે જેવી વસ્તુઓ. હડપ્પન સંસ્કૃતિના લોથલમાંથી જે અવશેષો મળ્યા છે તે ખાસ લોથલ ખાતેના આ મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યા હતા. જો કે આ મ્યુઝિયમ હાલ ખસ્તા હાલતમાં છે. જોઈ શકાય છે કે ખંડેર બની ચૂકેલું આ મ્યુઝિયમ છેલ્લા 2 વર્ષથી તમામ જે મુલાકાતીઓ છે તેમની સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. છત પણ તમામ પ્રકારે જોઈ શકાય છે કે ખસ્તા હાલતમાં છે. જો કે અત્યાર સુધીમાં લોથલમાંથી જે અવશેષો મળ્યા, ખાસ કરીને હાથી દાંતમાંથી બનાવેલા કિંમતી આભૂષણો, મહિલાઓ માટેના જે આભૂષણો છે, આ ઉપરાંત વજન કાંટા છે, હાથી દાંતમાંથી બનાવેલી સોય છે, માટીના વાસણો છે અને સાથે સાથે જ હડપ્પન સંસ્કૃતિની લિપિ દર્શાવતા જે કેટલાક સિક્કા છે તે પણ મળી આવ્યા છે. અને આ તમામ અલભ્ય વસ્તુઓ આ મ્યુઝિયમ ખાતે લોકોને રાખવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી મ્યુઝિયમ જે છે તે ખસ્તા હાલતમાં થતાં આ મ્યુઝિયમ બંધ કરવામાં આવ્યું છે અને તમામ વસ્તુઓ હાલ સુરક્ષિત લોકરમાં રાખવામાં આવી છે. પણ સૌથી મહત્વની બાબત છે કે આ મ્યુઝિયમ ભલે તૂટ્યું હોય પણ હવે ટૂંક સમયમાં જ લોથલ ખાતે જ 3500 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે મ્યુઝિયમ આકાર લેવા જઈ રહ્યું છે તેમાં હવે મુલાકાતીઓ આ તમામ ઉપયોગી કિંમતી ચીજ વસ્તુઓ જોઈ શકશે.
લોથલનું નગર ઉપર અને નીચે ભાગ એમ બે ખંડમાં વહેંચાયેલું જોવા મળે છે. ઊંચાણવાળો વિસ્તાર લગભગ 4 મીટર ઊંચો અને તેને માટીની ઈંટોથી તૈયાર કરવામાં આવ્યો છે. નીચાણવાળો ભાગ બે વિભાગમાં છે, જ્યાં ખોદકામ દરમિયાન મળી આવેલા સાધનો તથા અન્ય પુરાવાના આધારે તાંબાનું કામ કરનારા, મણકાનું કામ કરનારા તથા સોનીઓની દુકાનો આવેલી હોવાનું માનવામાં આવે છે. એટલે કે તે સમયે પણ માર્કેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોથલ એક બંદર હતું એટલે એ વાત તો નિશ્ચિત છે કે લોથલ આંતરરાષ્ટ્રીય સંબંધો ધરાવતું હશે. લોથલનો વેપાર પશ્ચિમ એશિયાના અસ્મર, કિશ અને ઉર તેમજ બહેરીન, સુમેર અને અફઘાનિસ્તાન સુધી ચાલતો હતો. આ છે લોથલનું એ સમયનું માર્કેટ કે જ્યાં લોકો પોતપોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદ અને વેચાણ માટે અહીંયા આવતા હતા. જોઈ શકાય છે આ બ્લોક્સ એક અલગ જ માર્કેટ તૈયાર કરવામાં આવ્યું હતું લોથલમાં. 4600 વર્ષ પૂર્વે પણ આ પ્રકારની એક વ્યાપારની અલગ વ્યવસ્થા હતી જે જોઈ શકાય છે. માત્ર 150 જેટલા લોકોનો પરિવાર, એટલે કે અલગ અલગ 150 જેટલા જે પરિવાર છે તે અહીંયા વસતા હતા. 150 લોકો અહીંયા વસતા હતા તેવું માનવામાં આવે છે. એક મોટા શહેરની જગ્યાએ એક નાના કેટલાક પરિવારોનો સમૂહની કલ્પના લોથલમાં કરવામાં આવી છે અને તેના ભાગરૂપે તેમણે પોતાના જીવન નિર્વાહ માટે જે વ્યવસ્થા કરી હતી તે પણ અચરજ પ્રમાણે તેવી છે. એ સમયે તેમને આ માર્કેટનો કન્સેપ્ટ મગજમાં આવ્યો હતો અને એક અલગ જ જગ્યા વ્યાપાર ધંધા માટે ફાળવેલી હતી અને આ એ જ બ્લોક્સ છે કે જ્યાં લોથલવાસીઓ તેમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદ વેચાણ માટે તો આવતા જ હતા. અને એ સમયે જે લોથલ બંદર છે તે કોપર, પોટરી અને માટીના જે વાસણો છે તેના માટે થઈને ખાસ પ્રખ્યાત હતું અને 4 થી 6 ફૂટના જે પોટ એટલે કે કુંજા છે તેના માટે લોથલ એ સમયે પ્રખ્યાત હતું. સિંધુ ખીણની સભ્યતામાં લોથલ શોધી કઢાયેલું હોય એવું એકમાત્ર બંદર શહેર છે. નદી મારફત જહાજ ખાડીથી શહેર તરફ આવે. અહીં ધક્કામાં ઉત્તર બાજુએથી પાણીના પ્રવેશ તથા દક્ષિણેથી નિર્ગમનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીની અવરજવર માટે બંને બાજુએ ગાળા રાખવામાં આવ્યા છે. શહેરમાં જહાજોને લાંગરવા તથા માલના ચઢાવ ઉતાર માટે એક ગોડાઉનનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. શહેરના ઉપરના ભાગેથી વેપારીઓ અને શ્રીમંતો ગોડાઉનમાં થતી પ્રવૃત્તિ પર નજર રાખી શકતા. લોથલવાસીઓ ભારતના અન્ય પ્રદેશો સાથે અને જહાજ માર્ગે મેસોપોટેમિયાના લોકો સાથે પણ વેપાર કરતા. ઉત્ખનન દરમિયાન મેસોપોટેમિયન સભ્યતાના મળી આવેલા અવશેષોમાંથી મળી આવેલું ચીજોથી આ બાબત ફલિત થાય છે. એ સમયે આ વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અકીકના મણકા અને માળાઓનું કામ થતું તથા કપાસની નિકાસ કરવામાં આવતી. તેનો વેપાર રાતા સમુદ્ર સુધી ફેલાયેલો હતો. હડપ્પા સંસ્કૃતિ પછી પણ દરિયાઈ માર્ગે વેપાર ચાલુ રહેવા પામ્યો હતો. લોથલ વ્યાપાર માટે જાણીતું હતું, એક એવું બંદર કે જ્યાં સતત વ્યાપાર ચાલતો હતો અને આ જોઈ શકાય છે ગોડાઉન્સ. આ ગોડાઉન ખાતે બંદર પર જે કોઈ પણ માલ લાંગરવામાં આવે તે તમામ માલ અહીંયા ડમ્પ થતો હતો, એટલે કે ગોડાઉન ખાતે તેને સાચવવામાં આવતો હતો. આ ગોડાઉન જોઈ શકાય છે અને સાથે સાથે જ આ ગોડાઉનને લાકડાની છત હતી અને સમગ્ર ગોડાઉન જે છે તે લાકડાનું તૈયાર કરવામાં આવ્યું હતું, કેમ કે દરિયાકાંઠે વસેલું હતું લોથલ અને તેના ભાગરૂપે સમગ્ર જે મકાનો હોય કે પછી ગોડાઉન હોય તમામ જે વસ્તુઓ છે તે લાકડાની તૈયાર કરવામાં આવતી હતી. આ ઉપરાંત શ્રીમંત અને નીચલા વર્ગના લોકો માટે જે રહેઠાણની અલગ વ્યવસ્થા હતી તે જ રીતે તેમના માટે બાથરૂમ્સની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોઈ શકાય છે આ અલગ બાથરૂમ્સ છે કે જેમાં જાહેર શૌચાલય તરીકે વપરાશ થતો હતો, એટલે કે નીચલા વર્ગના જે લોકો છે તે આ જે બાથરૂમ્સ છે તે વાપરતા હતા. શ્રીમંતો માટે એક અલગ જે બાથરૂમ છે તે અગાઉ જ આપણે જોયું કે જેમાં ઘરમાં બાથરૂમની વ્યવસ્થા હતી. જ્યારે જો કારીગર વર્ગની વાત કરીએ તો તેમના માટે આ પ્રકારે ખાસ અલગ જે બાથરૂમ્સ છે તે બનાવવામાં આવ્યા હતા અને આ જ પ્રકારે અહીંયા પણ લગભગ 6 થી 8 જેટલા બાથરૂમના બ્લોક્સ મળી આવ્યા છે, જે નીચલા વર્ગના કારીગર વર્ગ જે છે તે આ બાથરૂમ્સનો ઉપયોગ કરતો હશે તેવું અનુમાન છે. શહેરને દરિયાની ભરતીના પાણીથી બચાવવા માટે 12 થી 21 મીટર પહોળી દિવાલ બનાવવામાં આવી હતી. ભારતમાં ધોળાવીરા અને લોથલ ઉપરાંત કાલીબંગાન જે રાજસ્થાનમાં આવેલું છે, રંગપુર જે સુરેન્દ્રનગરમાં આવેલું છે તથા રાખીગઢી ખાતેથી સિંધુ ઘાટીની સભ્યતાના અવશેષો પણ મળી આવ્યા છે.
કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સોનલ અનડકટ, ગુજરાત ફર્સ્ટ, લોથલ. ધરતીકંપ કે પૂર જેવી કુદરતી હોનારતના કારણે ક્યારેક કોઈ નાના મોટા નગરો ધરતીમાં દટાઈ જાય છે. વર્ષો પછી ખોદકામ કરતી વખતે મળી આવે છે. એમાંથી મકાનો, દિવાલો, વાસણો, રસ્તા, રમકડા, સિક્કા, હથિયારો વગેરે જેવી વસ્તુઓ મળી આવતી હોય છે, જે પ્રાચીન અવશેષો તરીકે ઓળખાય છે. આવા જ પ્રાચીન અવશેષો ખંભાતના અખાત પાસે લોથલમાં મળી આવ્યા છે. લોથલનું નગર બે ખંડમાં વહેંચાયેલું. લોથલમાં ફેક્ટરીની પણ વ્યવસ્થા, શ્રીમંતોને રહેવા માટે અલગ વ્યવસ્થા, વહાણ લાંગરવા માટે આરુની વ્યવસ્થા. લોથલનું નગર ઉપર અને નીચે એમ બે ખંડમાં વહેંચાયેલું જોવા મળે છે. નીચાણવાળો ભાગ બે વિભાગમાં છે, જ્યાં ખોદકામ દરમિયાન મળી આવેલા સાધનો તથા અન્ય પુરાવાના આધારે તાંબાનું કામ કરનારા, મણકાનું કામ કરનારા તથા સોનીઓની દુકાનો આવેલી હોવાનું માનવામાં આવે છે, જેના માટે લોથલમાં એક ફેક્ટરીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ફેક્ટરીમાં કામ કરતા મજૂરો માટે રહેવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. એટલે કે આ વેપારિક વિસ્તારમાં માત્ર કારીગર વર્ગ જ રહેતો હતો. લોથલ બીડ એટલે કે મણકાના ઉત્પાદન માટે પણ જાણીતું હતું અને માટે જ ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને ખાસ જે આ મણકા બનાવવાની ફેક્ટરી છે તે મળી આવી છે. જોઈ શકાય છે કે આ સમગ્ર જે ફેક્ટરી છે તેને હાલ જે આ જાળીની અંદર સુરક્ષિત રાખવામાં આવી છે. મણકા બનાવવાની આ ફેક્ટરી, જેનાથી લોથલ એ સમયે પ્રખ્યાત હતું, બીડ્સ તૈયાર કરવામાં આવતા હતા અને સાથે સાથે જ આ જે ફેક્ટરીમાં કામ કરનારા મજૂરો વર્ગ કહી શકાય કે પછી નીચલા વર્ગના લોકો કહી શકાય, તેમના માટે થઈને રહેઠાણની એક અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. લોથલમાં શ્રીમંતો માટે દુર્ગ વિસ્તાર કે જે દુર્ગથી ઓળખાય છે, ત્યાં શ્રીમંતો રહેતા હતા અને સાથે સાથે જ લોર ટાઉન, જ્યાં જોઈ શકાય છે લોર વિસ્તાર એટલે કે જે નીચલા વર્ગના કારીગરો છે તેમના માટેની રહેઠાણની આ વ્યવસ્થા છે, જે જોઈ શકાય છે કે તેઓ સંયુક્ત રીતે અહીંયા આ પ્રકારનો જે આ વિસ્તાર છે તેમાં રહેતા હતા, જ્યાં તેમની રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે સાથે જ તેઓ આ ફેક્ટરીમાં પણ કામ કરતા હતા. આ ઉપરાંત જો વાત કરીએ તેમના બાથરૂમ સહિતની વ્યવસ્થાની, તો અહીંયા એવું માનવામાં આવે છે કે લોથલમાં કોઈ એક મોટા પાયે શહેર વસેલું ન હતું, પરંતુ 150 જેટલા પરિવારો જ અહીંયા વસતા હતા અને માટે શ્રીમંત પરિવાર માટે એક અલગ ઘર અને અલગ બાથરૂમની વ્યવસ્થા હતી. પણ નીચલા વર્ગની જો વાત કરવામાં આવે તો તેમના માટે જાહેર જે શૌચાલય છે તેની વ્યવસ્થા એ સમયે કરવામાં આવી હતી. લોથલમાં શ્રીમંતોને રહેવા માટે અલગ વ્યવસ્થા હતી, જે વિસ્તાર દુર્ગ તરીકે ઓળખવામાં આવે છે. શહેરના બે મુખ્ય માર્ગ જોવા મળે છે. એક ઉત્તરથી દક્ષિણ તરફ લંબાય છે, જ્યારે બીજો પૂર્વથી પશ્ચિમ તરફ લંબાય છે. તેમાં સમાંતર નાની નાની શેરીઓ છે, જે એકબીજાને જોડે છે. માર્ગો અને શેરીઓ એકબીજાને કાટખૂણો કાપે છે. આવી જ રીતે નાની ગટર મોટી ગટરને મળતી હતી અને તેનો છેડો નદીમાં મળતો હતો. ઓટ સમયે કચરો વહી જાય તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવતી હતી. આધુનિક ડ્રેનેજ સિસ્ટમ કહી શકાય તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. લોથલમાં શ્રીમંતો માટે રહેવાની અલગ વ્યવસ્થા હતી, જેને દુર્ગથી એ વિસ્તાર ઓળખાય છે. આ એક ઘર છે જે શ્રીમંતના પરિવારનું છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જ્યાં શ્રીમંતોને રહેવા માટે અને ખાસ કરીને બાથરૂમ તેમનું અલગ રહેતું હતું. આ એ બાથરૂમનો ભાગ છે કે જ્યાં તેમનો વપરાશ થતો હતો અને ત્યારબાદ તે પાણી ક્યાંથી જતું હતું તે જોઈ શકાય છે કે આ એક આખી સમગ્ર ડ્રેનેજ સિસ્ટમ, આધુનિક કહી શકાય તે પ્રકારની એક ડ્રેનેજ સિસ્ટમ ત્યારે તૈયાર કરવામાં આવી હતી, જે લોથલ જેના માટે ખાસ જાણીતું છે. અને આ એક કુંજો છે, જે માટલું છે તે જોઈ શકાય છે. આ તમામ જગ્યાએથી જે આ પાણી છે તે અહીંથી જતું હતું અને તે ડ્રેનેજ સિસ્ટમ સાથે ભળતું હતું અને તે ડ્રેનેજ સિસ્ટમ બહાર સીધા ડોક સાથે એટલે કે બંદર સાથે સીધી જોડવામાં આવી હતી અને પાણી ત્યાં બહાર નીકળતું હતું. આ જે ભાગ છે તે બેસવાનો ભાગ છે, જે જોઈ શકાય છે. ગેલેરી ટાઈપ આ ભાગ હશે તેવું માનવામાં આવે છે. તેનો ઉપયોગ થતો હશે અહીંયા બેસવા માટે. શ્રીમંત પરિવાર અહીંયા બેસી અને તેનો સમય પસાર કરતો હશે તેવી એક જે કલ્પના છે તે કરવામાં આવી રહી છે. અને સાથે સાથે જ આ જે ભાગ છે તે
તેમનો સૂવા માટેનો અને જે રૂમ તરીકેનો જે વપરાશ છે તે થતો હશે તેવું પણ અહીંયા માનવામાં આવે છે. આ તમામ જે ભાગ છે અને સાથે સાથે જ જમવા માટે પણ આ ભાગનો ઉપયોગ થતો હશે તેવું માનવામાં આવે છે. એક આધુનિક ડ્રેનેજ સિસ્ટમ સાથેની જે આ સમગ્ર સવલત છે તે ઊભી કરવામાં આવી હતી. આ ડ્રેનેજ સિસ્ટમ પણ જોઈ શકાય છે. જે આગળ માટલું અને બાથરૂમ જે જોયા હતા તેનું જે પાણી છે તે ડ્રેનેજ સિસ્ટમ મારફતે અહીંયા પહોંચે છે અને ત્યારબાદ આ સિસ્ટમ સીધી જ બહાર ડોક સાથે જોડી દેવામાં આવી છે, જેથી કરીને શહેરનું જે પાણી છે તે અહીંથી સીધું જ ડોક ખાતે એટલે કે ગામની બહાર નીકળી જાય તે પ્રકારની જે આ સમગ્ર વ્યવસ્થા છે ડ્રેનેજ સિસ્ટમની તે કરવામાં આવી છે. છેક સુધી જોઈ શકાય છે જે આ ડ્રેનેજ સિસ્ટમ છે એક આધુનિક શહેરમાં હોય તે પ્રકારની ડ્રેનેજ સિસ્ટમ અહીંયા લોથલમાં જોવામાં આવી રહી છે અને માટે જ લોથલને 4600 વર્ષ પુરાણું શહેર હોવા છતાં પણ એક આધુનિક અર્બન સિવિલાઇઝેશનનો નમૂનો માનવામાં આવે છે. લોથલને એક બંદર તરીકેની ઓળખ અપાવનાર આરો પણ અહીં બનાવવામાં આવ્યો છે. અહીં વહાણ લાંગરવામાં આવતા હતા. તમામ માલો આરો ખાતે ઉતારવામાં આવતો હતો અને અહીંથી જ તેની આયાત નિકાસ કરવામાં આવતી હતી. લોથલ કોઈ એક શહેર નહીં પણ માત્ર 150 લોકોના વસવાટથી બનેલું એક નાનું ગામ હોવાનું અનુમાન છે, જે પૂર અથવા દુષ્કાળના લીધે નાશ પામ્યું હશે તેમ માનવામાં આવે છે. લોથલમાંથી કબ્રસ્તાન અને હાડપિંજર પણ મળી આવ્યા છે. લોથલને એક બંદર તરીકેની ઓળખ અપાવનાર આ આરો જે જોઈ શકાય છે કે આ આરા ખાતે જ તમામ જે વહાણ છે તે લાંગરવામાં આવતા હતા અને તમામ જે માલ છે તે અહીંયા ઉતારવામાં આવતો હતો અને સાથે સાથે જ અહીંથી માલની જે આયાત નિકાસ છે તે થતી હતી. આ જે આરો છે બંદર છે તે જોઈ શકાય છે 214 મીટર લાંબુ, 36 મીટર પહોળું અને 3 મીટરની ઊંડાઈ ધરાવતું જે આ બંદર છે અને આ બંદરના લીધે જ લોથલને એક વિશ્વ વિખ્યાતિ કદાચ એ સમયે મળી હતી અને માટે જ આજના જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને યમન છે ત્યાં સુધી લોથલથી વ્યાપાર થતો હતો કોપર, માટીના વાસણો, હાથીદાંતમાંથી બનાવેલી વસ્તુઓ અને મણકાઓનો અને માટે જ લોથલ એ સમયે પ્રખ્યાત હતું. હડપ્પન સંસ્કૃતિનું આ લોથલ, જો કે હવે હડપ્પન સંસ્કૃતિના છેડાની વાત કરીએ તો હડપ્પન સંસ્કૃતિનો જે આ છેડો છે તે ઉત્તર પ્રદેશના સહરાનપુર સુધી અને હરિયાણાના રાખીગઢ સુધી પહોંચ્યો છે. પુરાતત્વ વિભાગને રાખીગઢમાંથી દેશનું સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું જે શહેર છે તે મળી આવ્યું છે અને આ શહેર પર હાલ પુરાતત્વ વિભાગ કામ કરી રહ્યો છે. 2018માં લોથલથી માત્ર 3 કિલોમીટર દૂર કચરાના નિકાલ માટેની લેન્ડ ફિલિંગ સાઇટ પસંદ કરવામાં આવી હતી, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સોનલ અનડકટ, ગુજરાત ફર્સ્ટ, લોથલ. તો હાલ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.